પોતાની પાર્ટી સાથે અન્યાય થઈ રહેવાનો આક્ષેપ કરીને વિજય હવે આ તમામ મામલે કાયદાકીય લડત લડવા અને અદાલતના દ્વાર ખખડાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે। રાજ્યમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ડીએમકે એક તાકીદી બેઠક યોજી હતી, જેમાં પક્ષના વડા સહિત અનેક લોકો છે એ લોકોને તમામ નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી હતી। ત્યારે ત્યાંના રાજકીય સૂત્રો અનુસાર તમિલનાડુમાં એક નવી અને અણધારી વ્યવસ્થા પર વિચાર ચાલી રહ્યો છે। આ રણનીતિ હેઠળ ડીએમકે બહારથી ટેકો આપે અને એઆઈએડીએમકેના જે નેતા છે એ પણ હવે મુખ્યમંત્રી બની શકે છે તેવી શક્યતા છે। જોકે આ પ્રકારના અકુદરતી ગઠબંધન સામે જનતાનો ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેવી ભીતિને કારણે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ છે તે અત્યારે હાલ મૂંઝવણમાં મુકાયા છે અને એની જ સામે અત્યારે હાલ જે વિજયની પાર્ટી છે એ લોકો દ્વારા સીધી જ ધમકી આપી દેવામાં આવી છે। મિલીભગતનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો છે અને કહેવામાં પણ આવ્યું છે કે જો આવું કંઈક થયું તો તેમના દ્વારા 108 જે ધારાસભ્ય છે એ દરેક લોકો સામૂહિક રાજીનામું આપી દેશે એવી વાત કરી રહ્યા છે। હવે વાત કરવામાં આવે જે સરકારી અધિકારો જેમના લગભગ 100 જેટલા રાજીનામા પડ્યા છે એ વિષયને લઈને, તો તમિલનાડુમાં નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા વચ્ચે હવે એક મોટું વહીવટી સંકટ સર્જાયું છે। રાજ્ય સરકાર વતી અદાલતોમાં પણ પક્ષ રાખતા 100 થી વધુ કાયદાકીય અધિકારીઓએ સામૂહિક રીતે પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે। હમણાં જે પશ્ચિમ બંગાળમાં પણ તૃણમૂલ કોંગ્રેસની સત્તા ગયા બાદ ભાજપના આગમન સાથે ઘણા બધા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। એવામાં હવે તમિલનાડુના જે એડવોકેટ છે એના જ નેતૃત્વમાં આ તમામ અધિકારીઓએ પોતાના રાજીનામા સોંપી દીધા છે। સામાન્ય રીતે સરકારી વકીલો અને કાયદાકીય અધિકારીઓની નિમણૂક છે તે રાજકીય રીતે થતી હોય છે। જ્યારે પણ રાજ્યમાં સત્તા પરિવર્તન થાય અથવા તો પછી નવી સરકાર આવવાની તૈયારીમાં હોય છે ત્યારે જે જૂની સરકાર દ્વારા નિમણૂક પામેલા અધિકારીઓ હોય છે એ લોકો પદ છોડી દેતા હોય છે, જેથી નવી સરકાર પોતાના પસંદગીના નિષ્ણાંતોની નિમણૂક કરે। રાજીનામા આપ્યા હોવા છતાં પણ અધિકારીઓને હજી 1 અઠવાડિયા સુધી પણ પદ ઉપર ચાલુ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। સરકાર નથી ઈચ્છતી કે અદાલતોમાં રાજ્યો છે એની અંદર પક્ષ રાખવા માટે કોઈ પણ પ્રતિનિધિ ન હોય। સામાન્ય રીતે નવી સરકાર વચગાળાની વ્યવસ્થા તરીકે 3-4 વકીલોની નિમણૂક કરતી હોય છે, પરંતુ વિજયની પાર્ટી જે ટીવીકેની સરકાર બનવા પર સર્જાયેલા સસ્પેન્સને કારણે હજી સુધી કોઈ જ નવી નિમણૂક કરવામાં નથી આવી અથવા તો પછી નવી નિમણૂક થઈ શકી નથી। એટલે એક તરફ જે રીતે વિજયની પાર્ટી છે લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે, તેમની સરકાર નથી બની શકતી, તેમના દ્વારા કોંગ્રેસની સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે અને જે બીજા નાના જે પાર્ટીઓ છે એ લોકોની સાથે પણ અત્યારે હાલ વાટાઘાટો ચાલી રહ્યો છે કે જો તે લોકો પણ તેમના સમર્થનમાં આવીને પાર્ટીમાં જોડાઈ જાય તો એમની 118 જેટલા જે સમર્થન પત્રક જે રજૂ કરવાના છે રાજ્યપાલની સામે ધારાસભ્યના એ રજૂ થઈ જાય તો પછી તેમની સત્તા આવી શકે છે। પણ ક્યાંક તેમના દ્વારા સીધા જ આક્ષેપો છે તે મૂકવામાં આવ્યા છે। એટલે